ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3નું રીડ 1 કમ્પ્લીટ કર્યું. તો આજે આપણે યુનિટ 3માં જ પણ રીડ 2 એ કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. તો રીડ 2 જે છે એ સ્ટ્રેસ કંટ્રોલની કઈ કઈ એક્સરસાઇઝ આવે એના રિલેટેડ છે કે તમને તણાવ થાય છે, બરાબર. તમે તણાવના ભોગ બની ગયા છો, તો તમારે એ ઓછો કરવા માટે અથવા તો એને દૂર કરવા માટે કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, તો એની આમાં વાત કરેલી છે. હવે આ યુનિટમાં પહેલાં આપણે ગ્લોસરી જોઈ લઈએ રીડ 2ની. ટોટલ યુનિટ 3માં 3 રીડ આવેલા છે, રીડ 1, રીડ 2 અને રીડ 3. આપણે રીડ 1 લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. આજે આપણે રીડ 2 કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. ગ્લોસરી જોઈ લઈએ. પહેલાં તો ટ્રેન્ક્વિલિટી એટલે માનસિક રાહત, બરાબર. પછી નેક્સ્ટ છે સિરેનિટી. સિરેનિટી એટલે શાંતિ. નેક્સ્ટ ક્રેનિયલ બોન્સ એટલે જે ખોપડીમાં રહેલા જે હાડકાં હોય એની વાત કરેલી છે, બરાબર. નેક્સ્ટ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. હવે ફ્લુઇડ એટલે એક પ્રકારનો જે સ્ત્રાવ હોય, બરાબર. ગ્રંથિમાં, આપણે મગજમાં અથવા તો કરોડરજ્જુમાં વહેવા માટેનો એક સ્ત્રાવ હોય, એને શું કહેવાય? સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. નેક્સ્ટ છે સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ. નેક્સ્ટ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે તણાવયુક્ત. નેક્સ્ટ સ્કેલ્પ. સ્કેલ્પ એટલે માથા પરની જે આપણી ઉપરની ચામડી હોય એ, એટલે કે જે ટાલ હોય આપણે માથા ઉપર, એની ઉપરની જે સૌથી ચામડી છે એને શું કહેવાય? સ્કેલ્પ. હવે આપણે યુનિટ 3માં રીડ 2 કન્ટિન્યુ કરીએ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ રીડ 2 એટલે કે તણાવ નિયંત્રણ કરવા માટેની કવાયતો હોય એની આમાં વાત કરેલી છે. શોર્ટ મેડિટેશન એટલે લઘુ ધ્યાન, બરાબર. આમાં મેન્ટલી આપણે ડિસ્ટર્બ છીએ, બરાબર. મેન્ટલી આપણને તણાવ છે જ, તો એ માટે કઈ એક્સરસાઇઝ કરવી, તો એ પ્રકારની એમાં વાત કરેલી છે. પહેલું તો છે લઘુ ધ્યાન, એટલે કે ધ્યાન કરવાથી પણ આપણા ઘણા બધા તણાવ છે એ દૂર થઈ જતા હોય છે. હવે આ જે ધ્યાન કરવાનું છે, કઈ રીતે કરવાનું, એમાં આપણને આમાં ડિટેલમાં માહિતી આપેલી છે. 2 પ્રકારના ધ્યાન આપે છે. લઘુ ધ્યાન નંબર 1 છે અને બીજું છે નીચે લઘુ ધ્યાન નંબર 2, બરાબર. હવે પહેલું જે છે શોર્ટ મેડિટેશન, એમાં શું કરવાનું, તો પોઈન્ટ આપેલા છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. શું કીધું? મેક એટલે કે બનાવવાનું, યોર સેલ્ફ એટલે તમારી જાતને, કમ્ફર્ટેબલ એટલે કે સુખદાયક સ્થિતિમાં તમે આવી જાઓ, એટલે કે તમારી જાતને તમારે એકદમ આરામથી બેસવાનું છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ અને આંખો બંધ કરો. નેક્સ્ટ ટોપિક છે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલિઝિસ કામનેસ. શું કીધું? ચૂઝ એટલે કે પસંદ કરો, વર્ડ એટલે એક શબ્દ, ધેટ સિમ્બોલિસિસ. સિમ્બોલિસિસ એટલે રજૂ કરતો હોય અથવા તો કંઈક દર્શાવતો હોય એવું. શું દર્શાવતો હોય? કામનેસ એટલે કે માનસિક રાહત આપે એવો એક શબ્દ તમે પસંદ કરો. એક્ઝામ્પલ આપેલા છે આમાં. હાર્મોની એટલે કે સાનુકૂળતા, ટ્રેન્ક્વિલિટી એટલે માનસિક શાંતિ, સેરેનિટી એટલે કે ગંભીરતા, પીસ એટલે પણ શાંતિ, અને રિલેક્સ એટલે રાહત. કે આવા કોઈ શબ્દોમાંથી એક શબ્દ તમે પસંદ કરો કે જે શાંતિ રજૂ કરતો હોય એવા શબ્દ. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. શું કહેશે? મેડિટેટ. મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરો અથવા તો ચિંતન કરો. ઓન યોર ચોઝન વર્ડ એટલે કે પસંદ કરાયેલા શબ્દ પર તમે ધ્યાન કેન્દ્રિત
કરો. વિઝ્યુલાઇઝ સીન that tie in with the word or build up mental images that illustrate the word. શું કીધું? વિઝ્યુલાઇઝ એટલે કે કલ્પના કરવાની છે. સીન એટલે એક એવા દ્રશ્યની, ધેટ ટાઈ કે જે સંકળાયેલું હોય, ઇન વિથ ધ વર્ડ કે આ શબ્દ સાથે જે તમે પસંદ કર્યો છે એ શબ્દની સાથે સંકળાયેલું હોય એવું એક દ્રશ્યની તમારે કલ્પના કરવાની છે. ઓર બિલ્ડઅપ અને તૈયાર કરો મેન્ટલ ઇમેજીસ માનસિક ચિત્ર તમારે તૈયાર કરવાનું છે તમારે મગજમાં. ધેટ ઇલસ્ટ્રેટ એટલે રજૂ કરતી અથવા તો સ્પષ્ટ કરતું ધ વર્ડ એટલે કે શબ્દને, કે શાંતિવાળો તમે જે શબ્દ પસંદ કર્યો છે એ શબ્દ સાથે સંકળાયેલા જે દ્રશ્યો છે એની તમારે મનમાં કલ્પના કરવાની છે અને એ શબ્દને સ્પષ્ટ કરતી હોય એવું માનસિક ચિત્ર તમારે રજૂ કરવાનું છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ what it would feel like if you experienced harmony or tranquility inside yourself. શું કહે છે? યુ કેન ઓલ્સો સ્પેન્ડ કે તમે વિતાવી શકો છો સમ ટાઈમ એટલે કે થોડોક સમય, ઇમેજિનિંગ એટલે કે કલ્પના કરવામાં, વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. કે આ ઇમેજ જે તમે કલ્પના કરો છો દ્રશ્યની, એ કલ્પના કરતી વખતે તમારે દ્રશ્ય સાથે થોડોક સમય વિતાવવાનો છે. એટલે કે થોડીક વધારે તમારે એમાં કલ્પના કરતું જવાનું અને પછી તમને કેવો અહેસાસ થાય છે, બરાબર, એ વિશે તમારે જોવાનું છે. કે એ એક્સપિરિયન્સ જે અનુભવ થશે એમાં તમને શાંતિ કે રાહતનો અનુભવ થશે એ તમારે કલ્પના કરવાની છે. એટલે કે તમે થોડોક વધારે સમય એમાં ગાળશો એ ચિત્ર રજૂ કરવામાં, કલ્પના કરવામાં, તો તમને ઓટોમેટિક તમારી અંદર માનસિક શાંતિ મળતી હોય એવું તમને અનુભવ થશે, એવો અહેસાસ થશે. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરીથી ખોલી નાખો. હવે શોર્ટ મેડિટેશન નંબર 2. પિક a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. શું કહ્યું? પિક એટલે કે લો, અ મટીરિયલ એટલે કે એવો કોઈક પદાર્થ, સચ એઝ જેમ કે ડ્રેસ ફેબ્રિક એટલે કે ડ્રેસનું કોઈ કાપડ, સ્ટોન એટલે કે પથ્થર, અ પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ એલ્સ કે બીજું કાંઈ પણ આવો કંઈક પદાર્થ લો. ધેટ અપીલ્સ ટુ યુ કે જે તમને ગમે એવો કોઈ પણ એક તમે પદાર્થ લો. વિથ યોર આઈઝ ક્લોઝડ કે તમારી આંખો બંધ કરીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ્સ. શું કીધું? એક્સપ્લોર એટલે કે તમારે એની તપાસ કરવાની છે, સ્પર્શ કરીને. ધ ટેક્સચર એટલે કે જે તમે પદાર્થ લો છો એને તમારે ચારે બાજુ ફેરવીને એને તમારે તપાસ કરવાની છે કે આ કયા પ્રકારનું છે, એટલે કે તમારે ચેક કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. સ્પેન્ડ એટલે કે વિતાવવાનું છે અથવા તો ગાળવાનું છે. એટલીસ્ટ એટલે કે લગભગ, 2 minutes એટલે કે 2 મિનિટ, ડુઈંગ ધીસ આમ લગભગ તમારે 2 મિનિટ સુધી કરતા રહેવાનું છે. શું કરવાનું? કે કોઈ પણ તમને ગમે એવો કંઈક પદાર્થ લેવાનો. ફોર એક્ઝામ્પલ કોઈક મટીરિયલ એટલે કે ડ્રેસનું કાપડ હોય, પથ્થર હોય કંઈક એવો, અથવા તો લાકડાનો કોઈ ટુકડો. પછી આંખો બંધ કરી અને એ જે તમે ફેબ્રિક લો છો કે કંઈ પણ સ્ટોન લો છો તેને તમારે હાથમાં લઈ અને ચારે બાજુ ફેરવીને એને ચેક કરવાનું છે. આંખો બંધ કરીને એને ટચ કરવાનું છે અને તમને 2 મિનિટ સુધી આ રીતે કરવાનું છે, બરાબર.